નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરી એકવાર કોવિડ, એની હાલની પરિસ્થિતિ, એના સંદર્ભિત કેટલીક બાબતો અને આવનાર સમયમાં કોવિડનું આ આક્રમણ કઈ દિશામાં જઈ રહ્યું છે એની ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત જે પેનલ છે, મારા મત પ્રમાણે એમાંના એકની પણ ઓળખાણ આપવી જરૂરી નથી. આમ છતાં પણ એક વિધિ છે કે ઓળખાણ આપવી. એટલે શરૂઆત કરીએ. ડોક્ટર એમ પ્રભાકર, સિવિલ હોસ્પિટલના ખૂબ લાંબા સમયથી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો કાર્યભાર એમણે વહાવ્યો અને અત્યારે પણ ત્યાં પુનઃસ્થાપિત થયા છે. ડોક્ટર દિલીપભાઈ માવલંકર, એક નિષ્ણાત પબ્લિક હેલ્થ એક્સપર્ટ, ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કર્યો, આઈઆઈએમમાં 20 વર્ષ ભણાવ્યું અને આજે વૈશ્વિક કક્ષાની કહી શકાય એવી ભારતીય યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર તરીકે સેવાઓ આપે છે. ડોક્ટર તુષારભાઈ પટેલ, એક અગ્રણી ચેસ્ટ ફિઝિશિયન અને એ નાતે શ્વસન તંત્ર સાથે જેને પહેલો પનારો પડે છે એવા આ રોગ બાબતે સીધો અનુભવ ધરાવતા એક નિષ્ણાત આપણી સાથે ચર્ચામાં જોડાશે. દોસ્તો, પહેલા એક નજર કરી લઈએ કોવિડની આજની પરિસ્થિતિ ઉપર. વિશ્વમાં 61,66,946 સંક્રમિત કેસ થયા, 3,72,035 મરણ થયા, 26,41,329 સાજા થયા અને 31,53,582 હજુ આ રોગથી સંક્રમિત છે. જો મૃત્યુનો દર જોઈએ તો 6.03%. ત્યાર પછી આપણે ભારત પર આવીએ તો 1,90,535 કેસ, મૃત્યુ 5,394, સાજા થયા 91,819 અને હજુ સંક્રમિત હોય તેવા 93,322. મૃત્યુનો દર 2.83%. વિશ્વનો 6.03%. ભારતનો કોવિડના કારણે મૃત્યુનો દર 2.83%. રાજ્યોની સરખામણી હું જરા જુદી રીતે તમારી સામે મૂકવા માંગુ છું. પહેલા 5 રાજ્યો એમાં સ્થાન પામે છે કેસીસની દ્રષ્ટિએ, જે ત્યાં સંક્રમિત કેસ છે એમાં પહેલા સ્થાને મહારાષ્ટ્ર છે, 67,655 કેસ, 2,286 મૃત્યુ. ત્યાર પછી તામિલનાડુ 22,333 કેસ, 173 મૃત્યુ. ત્યાર પછી દિલ્હી 19,844 કેસ, 473 મૃત્યુ. ત્યાર પછી ગુજરાત 16,779 કેસ, 1,038 મૃત્યુ અને ત્યારબાદ રાજસ્થાન 8,831 કેસ, 194 મૃત્યુ. આમ જો જે કેસીસ છે, જે કુલ સંક્રમિતોની સંખ્યા છે એ જોઈએ તો મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી બાદ ચોથા નંબરે ગુજરાત આવે ને 5મા નંબરે રાજસ્થાન આવે. પણ મૃત્યુનો દર જોઈએ આપણે તો મહારાષ્ટ્રમાં 2,286 મૃત્યુ થયા, 3.8%. તમિલનાડુમાં 173 એટલે 0.7746%. દિલ્હીમાં 473 એટલે 2.38%. ગુજરાતમાં 1,038 એટલે 6.186% અને રાજસ્થાનમાં 194 એટલે 2.2%. એટલે મૃત્યુના દરની દ્રષ્ટિએ જોઈએ આપણે તો ગુજરાત 6.186% સાથે પહેલા નંબરે આવે. ત્યાર પછી મહારાષ્ટ્ર 3.8%, ત્યાર પછી દિલ્હી 2.38%, ત્યાર પછી રાજસ્થાન 2.20% અને છેલ્લે તમિલનાડુ 0.7746%. એટલે લગભગ 0.25% એમ કહીએ તો ચાલે.
આમ દેશનો જે કુલ મૃત્યુ દર છે 2.83%, એ 2.83%ની સરખામણીમાં ગુજરાત સ્વાભાવિક રીતે ઉપર છે, મહારાષ્ટ્ર ઉપર છે અને દિલ્હી લગભગ એનાથી ઓછું છે પણ લગભગ એ રેન્જમાં છે 2.38%. ચર્ચાની શરૂઆત કરવી છે આપણે એ જુદા જ મુદ્દાથી કરવી છે. આ એક તમને બર્ડ્સ આઈ વ્યૂ અથવા ઓવરવ્યૂ આપ્યો. જે ઘટના છે આજની, એ ઘટનાના 3 મુદ્દા છે અને આપણા ત્રણેય નિષ્ણાતો પાસેથી આપણે એ બાબતમાં માર્ગદર્શન મેળવીશું. પહેલો મુદ્દો એવું કહે છે કે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ચૂક્યું છે. એસોસિએશન ઓફ એપિડેમોલોજીસ્ટ, પબ્લિક હેલ્થ પ્રેક્ટિશનર્સ અને એક્સપર્ટ્સ ઇન પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન નું કહેવું છે કે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ચૂક્યું છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે પછી આડેધડ કેસ થવા માટે વધારેમાં વધારે સંક્રમિત બને લોકો, અને એ એક તબક્કો એવો છે કે એમાં ચરમસીમાએ ગયા પછી ડિક્લાઇન થવા માંડે, એટલે રોગનો દર ઘટવા માંડે. પણ બીજી વાત, જે ત્રીજો મુદ્દો જે ધ્યાન પર મૂકવા માંગુ છું, એક કોમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત કરી, એક આ એસોસિએશન ઓફ એપિડેમોલોજીસ્ટે એવું કહ્યું છે કે જે મોડેલ આમાં આપણે જે કંઈ ભારત સરકારે એનું આવનાર સમયમાં કેવું વર્તન રહેશે એના ઉપર મેથેમેટિકલ મોડેલ બનાવ્યો છે. આ મેથેમેટિકલ મોડેલ એટલે ગણિતના ઉપર આધારિત એક એવી વ્યવસ્થા કે જેના ઉપરથી તમે લગભગ જે પરિસ્થિતિ છે એને અનુરૂપ આવનાર સમયમાં કેવી પરિસ્થિતિ રહેશે એ અંગેનું તમે ફોરકાસ્ટ કરી શકો, એ અંગેનું ભવિષ્યકથન કરી શકો. તો આ એસોસિએશન ઓફ એપિડેમોલોજીસ્ટ, પબ્લિક હેલ્થ પ્રેક્ટિશનર્સ અને એક્સપર્ટ્સ ઇન પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિનનું એવું કહેવું છે કે આ મોડેલમાં જ ક્યાંક ગડબડ છે. મોડેલમાં જે થિયોરેટિશિયન છે, ક્લિનિશિયન્સ, એ લોકો એ આ મોડેલ બનાવ્યું છે અને એટલા માટે એ મોડેલ એ વધારે પડતું ગભરાઈને બનાવેલું મોડેલ હોય, જે ખરેખર ક્ષેત્રીય જ્ઞાન છે એની સાથે ન જોડાયેલું મોડેલ હોય અને પછી દોડતું તું ને ઢાળ આવ્યું એમ. આના અમલવારીમાં, જે કોવિડ સામેની આખી લડાઈની અમલવારીમાં ડોક્ટરો એટલે જે ટેકનિકલ માણસો છે તેમને અગ્રિમતા લેવા દીધા વગર આ આખું કામ બ્યુરોક્રેટ્સના હવાલે છોડવામાં આવ્યું અને એના કારણે ભારતમાં લોકડાઉન નાખવું પડ્યું. લોકડાઉન અત્યારે મટ્યું નથી. એક વખતે આ જ ચર્ચામાં મેં કહ્યું હતું અને ઘણા બધા બીજા લોકોએ, નિષ્ણાતોએ કહ્યું છે કે ભય ઉપર ભૂખ ભારે પડશે. અર્થશાસ્ત્ર અને અર્થનીતિનો તકાજો એ ભય ઉપર ભારે પડ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને એ હું એના આધાર પર કહું છું કે છેલ્લા 5 દિવસની મૂવિંગ એવરેજ જોઈએ રોગની તો 7,753 જેટલી છે અને આજનો સંક્રમિતોનો આંકડો જોઈએ તો 8,392 છે. એનો અર્થ એ કે હજુ ચડતી માંજણીમાં છે. રોગનું સંક્રમણ વધી રહ્યું છે અને વધે એ પ્રકારની શક્યતાઓ છે. ત્યારે લોકડાઉન હવે છૂટ મુકાવા માંડી છે. એટલે એવા સમયે આપણે લોકડાઉનમાં છૂટ મૂકી રહ્યા છીએ કે જ્યારે રોગ હજુ પણ એના સ્ટેબલ તબક્કામાં, એટલે કે એનો ગ્રાફ સપાટ થાય એ તબક્કામાં નથી આવ્યો, હજુ ઉપર જતી એની ગતિ છે. તેવે સમયે અર્થવ્યવસ્થાના તકાજાને કારણે આપણે આ જે રોગથી સંક્રમણ વધતું જતું હોવા છતાં ભય ઉપર ભૂખની જીત થઈ છે. આ બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે કે આપણે જે પ્રકારના આયોજન કર્યા, જે પ્રકારનો બધી ધારણાઓ મૂકી, એ જોતા શું આપણે આ લોકડાઉન નક્કી કરવામાં કોઈ તબક્કે વધારે ડાપણથી અથવા વધારે હોશિયારીથી વર્તી શક્યા હોત? આ 3 મુદ્દા આજની ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે. અને એટલે પહેલા મુદ્દાથી શરૂઆત કરવી છે મારે. માવલંકર સાહેબ, આપની પાસે આવવા માંગીશું
કારણ કે આ પબ્લિક હેલ્થ પ્રેક્ટિશનર્સ ને એસોસિએશન ઓફ એપિડેમોલોજીસ્ટ બધાએ ભેગા થઈને એમ કહ્યું છે કે મૂળતઃ આ જે મેથેમેટિકલ મોડેલ બન્યું એ ક્યાંક એર કન્ડિશન કેબિનમાં બેસવાવાળા બાબુઓ અથવા તો ક્લિનિશિયન્સે બનાવ્યું છે, અને એટલે એની જે ફિલ્ડમાં એની અપ્રોપ્રિએશન જે ગણવું જોઈએ અથવા તો એની ફિલ્ડમાં જે અનુરૂપતા ગણવી જોઈએ તે અનુરૂપતા ક્યાંક નંદવાઈ છે. શું કહેવું છે આપને આ બાબતમાં? જનાર્દનભાઈ, આ એપિડેમિકના લગભગ 3 મહિનાથી 4 મહિના જેવું વીતી ગયું. શરૂઆતમાં ચીનમાં જે રોગ ફેલાયો અને પહેલા તો એવું લાગતું હતું કે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન પણ નથી એવું ચીને કહ્યું. પછી થોડા વીક્સમાં એવું ખ્યાલ આવ્યો કે એક માણસમાંથી બીજા માણસમાં આ રોગ ફેલાઈ રહ્યો છે, અને પછી ચીનમાં જે પ્રમાણના WHO સાથેના સમાચાર અને ડેટા આવ્યા એના પરથી ખ્યાલ આવ્યો કે આ રોગ બહુ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ એક નવા પ્રકારનું વાયરસ છે. એટલે પાછળનો જે અનુભવ હતો એ અને આ નવા પ્રકારના વાયરસના શરૂઆતના ડેટા વુહાનના, હુબે પ્રોવિન્સ અને પછી ચાઇના, અને એમણે જે પગલાં લીધા એ બધું ધ્યાનમાં રાખીને અને જે ઝડપથી એ રોગ ચાઇનામાંથી બહાર જઈને બીજા દેશોમાં ફેલાયો, ઇટાલી, અમેરિકા, યુરોપના, એ પરથી આ મોડેલ ડેવલપ કરવામાં આવ્યા. જુદા જુદા બહુ જ જાણીતી યુનિવર્સિટીઝ, ઇંગ્લેન્ડની અને બીજી યુનિવર્સિટીના બહુ જ નિષ્ણાત પ્રોફેસરોએ સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ, એપિડેમિયોલોજી બધું ભેગું કરીને આ મોડેલો કર્યા, અને એ મોડેલથી પછી પ્રેડિક્શન થયું. અને હવે જે આપણે જોઈ રહ્યા છીએ, ઓફકોર્સ આ લોકડાઉન પછીની પરિસ્થિતિ છે. આખા દેશમાં 130 કરોડની વસ્તી લગભગ 2 મહિનાથી પણ વધારે સમય સુધી ઘરમાં ગોંધાઈ રહે એવી પરિસ્થિતિમાં આ આપણે એક જોઈ રહ્યા છીએ કે પહેલા જે મોડેલના આંકડા હતા અને હમણાંના આંકડામાં ઘણો બધો તફાવત છે. હવે એ કેમ હોઈ શકે? એક તો લોકડાઉનને કારણે આપણે એવું માનીએ કે એનાથી હોઈ શકે. બીજું, આ મેથેમેટિકલ મોડેલ્સ એ ઘણા બધા એઝમ્પશન્સ અથવા અનુમાનો અથવા તર્ક કે જેમાં આપણે આ નવા વાયરસની કોઈ ડેટા નથી, માહિતી નથી, પણ આપણે એક અંદાજ ઉપર આધારિત હોય છે. આનો રિપ્રોડક્શન રેટ, એકમાંથી બીજામાં જવાનો રેટ, એ પછી આગળ વધવાનો રેટ, એનો ઇન્ક્યુબેશન પીરિયડ, એની ઇમ્યુનિટીની લેવલ, એક બીજો એક અગત્યનો મુદ્દો છે કે જે હવે જે નવા ડેટા આવી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે તે વખતે કદાચ એવું માનવામાં આવ્યું કે આ નવો રોગ છે એટલે આમાં કોઈને જ માટે ઇમ્યુનિટી નથી અને બહુ ઝડપથી રોગ ફેલાયો એટલે પણ એવું માનવામાં આવ્યું. પણ આપણે ત્યાંના આંકડા જોઈએ અને ઇવન ચીનના પણ આંકડા જોઈએ તો જે કુટુંબમાં એકને વ્યક્તિને રોગ થયો છે એ વ્યક્તિને કુટુંબમાં પણ બધાને આ રોગ થતો નથી. કોઈક પ્રકારની એવી ઇમ્યુનિટી છે કે જેમાં, જેને સેકન્ડરી એટેક રેટ કહીએ છીએ, કે એ જ કુટુંબમાં બહુ જ નજીકના સંબંધ ધરાવતા વ્યક્તિઓમાં પણ ફક્ત 17% જ આ રોગ જોવા મળે છે, જે ચીનના આંકડાઓના અહેવાલો પબ્લિશ થયા છે. પતિ પત્ની હોય, પતિને થયો હોય તો પત્નીને એ રોગ થવાનો ચાન્સ 45% છે. નાના છોકરાઓને એ રોગ થવાનો ચાન્સ એનાથી ઓછો છે. એટલે હવે જે આંકડાઓ આવી રહ્યા છે એના પરથી એવું જરૂર કહી શકાય કે આ રોગ ફેલાય છે બહુ ઝડપથી, પણ એનું વધારે સિરિયસ રૂપ એટલું ઝડપથી થતું નથી જેટલું મોડેલર્સ અથવા પ્રોફેસર્સ મેથેમેટિક્સના જેમણે ધાર્યું હતું અથવા જે એઝમ્પશન્સ કર્યા હતા એ એઝમ્પશન્સને આ એક ક્વેશ્ચન માર્ક ઊભો કરે છે. અને ખાસ કરીને ભારતમાં, અમેરિકામાં બહુ ઝડપથી ફેલાયા, ઘણા મૃત્યુ થયા. અમુક ન્યુયોર્ક જેવી જગ્યાએમાં તો 20 થી 30-40% લોકો જે હોસ્પિટલમાં દાખલ થયા એના મૃત્યુ થયા. વેન્ટિલેટર પર ગયેલા લોકોને 80% સુધી મૃત્યુ થયા. ઇટાલીમાં પણ એવું જોવા મળ્યું. એટલે આપણી પ્રજા અને એમની ઇમ્યુનિટી અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જે ઇમ્યુનિટી લેવલ્સ છે અને બીજી કોમોર્બિડિટીઝ જે છે એ બધાને જોતા આ મોડેલો એ આપણને જે પ્રેડિક્ટ કર્યું હતું
એવું ખરેખર થયું નથી. અને એને માટે આ મોડેલોને સાથે સાથે આપણે ફાઇન ટ્યુન, હું તો એવું કહું કે દરેક અઠવાડિયાના આંકડા લઈને ફાઇન ટ્યુન કરીએ તો કદાચ આપણને સાચી માહિતી આપે. એક ઉદાહરણ આપું, આપણે અહીંથી ચંદ્રમાં રોકેટ છોડવું હોય, આપણે એંગલ, સમય બધું નક્કી કર્યું અને એમાં જો 1 ડિગ્રીનો ફેર પડે તો કદાચ ચંદ્રને બદલે મંગળ સુધી જતા રહેવાય. પણ એ જ રોકેટ જેમ જેમ આગળ જાય એમ વધારે આપણે એને ફાઇન ટ્યુન કરીએ તો અહીંથી કદાચ ગણતરી ખોટી થઈ હોય તો ચંદ્ર પર હજુ સુધી પહોંચી શકાય. એવી જ રીતે જેમ જેમ આ મોડેલ આપણને વધારે ને વધારે ડેટા ભેગો કરીએ, આપણા દેશનો ડેટા, દરેક રાજ્યનો ડેટા ભેગો કરી અને એ મોડેલમાં નાખીએ તો આપણે બહુ જ વધારે એક્યુરેટ રીતે આ પ્રેડિક્ટ કરી શકીએ. એટલે જરૂર છે કે આપણા ગણિત શાસ્ત્રીઓ, આપણા મોડેલર્સ, આપણો ડેટા હમણાં જે ઓલમોસ્ટ 3 મહિનાનો ડેટા કહી શકાય, 2.5 મહિનાનો, એ લઈને દરેક આખા રાજ્યનો નહીં પણ દરેક જિલ્લાનો ડેટા લઈને એનું જો મોડેલિંગ કરીએ તો વધારે આપણે ચોક્કસ રીતે એને અણસાર આવી શકે કે આ રોગ કઈ રીતે ફેલાય છે, કેટલો ફેલાશે, કેટલા ટોટલ એના મૃત્યુ થશે. ધન્યવાદ. દર્શક મિત્રો, 3 બાબતો આમાંથી સપાટી પર આવી. પહેલું કે સ્વાભાવિક રીતે આ પ્રકારનું મોડેલિંગ તમે કરો ત્યારે ક્યાંક ને ક્યાંક એક નાની ક્ષતિ પણ રહી જાય તો આગળ જતા એનો મોટો ફેરફાર જોવા મળતો હોય છે. અને એને તમારે જે તમને આ 3 મહિના દરમિયાનમાં જે અનુભવ થયો એ જો વિગતો સાથે તમે એ ડેટા એમાં નાખો અને એ આંકડાઓની સાથે આને મોનિટર કરતા રહો તો જે ડૉક્ટર માવળકર સાહેબે વાત કહી એને ટ્રેજેક્ટરી કરેક્શન કહેવાય કે તમે જેમ આગળ જાઓ એમ તમારા ગ્રાફને એ પ્રમાણે તમે સુધારતા રહો. સદનસીબ એ રહ્યું છે કે વોટ એવર બી ધ કોઝ, જે કંઈ કારણ હોય, પણ જે મોડેલરે જે પ્રમાણે ધારણાઓ મૂકી હતી એના કરતાં રોગના સંક્રમણનું પ્રમાણ ઓછું રહેવા પામ્યું છે. એ અત્યારની પરિસ્થિતિમાં હું માનું છું કે આપણા સૌ માટે આશીર્વાદરૂપ છે. ભલે એસોસિએશન ઓફ એપિડેમિશિયને એવું કહ્યું હોય કે આનું વેરિએશન થયું છે, વેરિએશન થયું છે અને થાય. મેથેમેટિક મોડેલિંગમાં આ એક વસ્તુને તમે એટલે તો એક એમાં ફેક્ટર આવે છે ને ફેક્ટર ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય છે, એ થયું છે. પણ એ સાથે જે કંઈ થયું છે એ અત્યાર સુધી જનસામાન્યના હિતમાં થયું છે, ધાર્યા કરતા રોગનું સંક્રમણ ઓછું થયું છે. તુષારભાઈ, મારે પૂછવું છે આપને કે આ જે વાત એમણે કરી એમાં બીજો મુદ્દો એમણે લીધો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો. તો આપ એવું માનો છો કે ભારતમાં અત્યારે અથવા તો ઘણા વખત પહેલા આ એસોસિએશને તો એવું કહ્યું છે કે ઘણા લાંબા સમય પહેલા આપણે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ચૂક્યા છીએ. શું માનવું છે આપનું એ વિશે? જિજ્ઞાનભાઈ, હવે જે તમને કીધું કે સાહેબે કીધું કે આપણે જે અને જે એસોસિએશને કીધું છે એ પ્રમાણે હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઈ હોય એવું લાગે છે. જે રીતના હવે અત્યારે જે ક્લિનિકલી કેસો જોવા મળ્યા છે કે ડે બાય ડે કેસ વધતા જાય છે અને એક ફેમિલીના વધારે ને વધારે કેસીસ આવવા માંડ્યા છે. એટલે ધીરે ધીરે અને એક એરિયામાંથી જે કન્ટેનમેન્ટ ઝોન હોય એક એરિયામાંથી વધારે આવવા માંડ્યા છે અને નજીક રહેતા હોય ને એના રીતના, તો એ અત્યારે થોડું હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે એવું લાગે છે સાહેબ. એટલે આ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે એટલે સાવ સામાન્ય ભાષામાં અને અંગ્રેજીમાં કહે તો લેમેન્સ લેંગ્વેજ, તો એનું શું પરિણામો શું આવે અને કયા પ્રકારનો હવે આંકડો આપણને જોવા મળશે, અથવા તો જે કેસીસ આવે છે, સંક્રમિત કેસીસ આવે છે એમાં, અથવા તો એની કોઈ બીજી કોઈ અસર હોય તો એમાં શું લાગે છે આપને? જે અત્યારે કોમ્યુનિટી ટ્રાન્સમિશન ચાલુ થઈ ગયું છે અને એ રીતના જે કેસીસ વધતા રહ્યા છે તો એમાં મુખ્યત્વે હવે ધ્યાન રાખવાનું છે એ મેઇનલી કોમોર્બિડ કન્ડિશન અને એલ્ડરલી પીપલનું ધ્યાન વધારે રાખવાનું છે. યંગ પીપલમાં જે અમે આ રીતના જોઈ રહ્યા છે કે ઘણા પેશન્ટોમાં કે ઘણા યંગ પેશન્ટ છે જેમાં કે ચાઇલ્ડથી માંડી અને 50-60 યર્સ સુધીના એમને સિમ્પલ ફીવર આવીને 1-2 દિવસમાં મટી જતો હોય છે. પણ જ્યારે કોમોર્બિડ કન્ડિશન સાથે હોય છે, ડાયાબિટીસ કે અંડરલાઇંગ હાર્ટ ડિસીઝ કે અંડરલાઇંગ કોઈ પણ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કન્ડિશન હોય છે
એવા કન્ડિશનમાં જ્યારે એને 1, 2 કે 3 દિવસના ફીવર પછી અમે લોકો એમાં સિમ્પ્ટોમેટોલોજી બ્રેથલેસનેસ ને વધારે જોવા મળે છે, એટલે એવા લોકોનું ધ્યાન વધારે રાખવાની જરૂર છે આ જ્યારે કોમ્યુનિટી ટ્રાન્સમિશન આવે. એટલે આ માટે સાહેબ હું એક આપના મધ્યથી એક ચોક્કસ વસ્તુ કહી કે જે લોકોને આ લોકોને થોડુંક શ્વાસની તકલીફ લાગે કે કંઈ પણ તકલીફ લાગે, જ્યારે પણ લાગે કે તરત જ કાં તો ઘરમાં પોતાના ઘરમાં જેને પોસિબલ થાય તો એક પલ્સ ઓક્સિમીટર વસાવી લેવું જોઈએ. એ પલ્સ ઓક્સિમીટર એવી વસ્તુ છે સાહેબ કે એ 700 થી 800 રૂપિયાની વસ્તુ આવે છે, પણ જેનાથી આપણો લાભ, કારણ કે ઘણા પેશન્ટો જ્યારે અમારી જોડે આવતા હોય છે કોઈ પણ હોસ્પિટલમાં, અત્યારે તો અમદાવાદની બધી હોસ્પિટલ અને સિવિલમાં જે આપણે ગુજરાતમાં પણ જે મોર્ટાલિટી રેટ વધારે જોઈએ છે એનું વન ઓફ ધ કેસ એક રીઝન એવું છે કે સાહેબ જે એન્ડ કન્ડિશનમાં આવે છે એ એન્ડ કન્ડિશનમાં છેક લાસ્ટલી આવે છે. એ ના આવે એ પહેલા આપણે જો ઘરમાં કોઈ પલ્સ ઓક્સિમીટર કે આજુબાજુ કોઈ પણ જનરલ પ્રેક્ટિશનર ડોક્ટર્સને પલ્સ ઓક્સિમીટરથી ખાલી ઓક્સિજન લેવલ મપાવી લે, અને જો ઓક્સિજન લેવલમાં આપણને એવું લાગે કે 95 થી કે 90 થી ઓછું લાગે છે તો તુરંત જો કોઈ પણ નજીકની હોસ્પિટલમાં જો એ દાખલ થઈ જાય તો આવા કેસીસમાં આપણે એક કોમોર્બિડ કન્ડિશન કે સિમ્પલ જે યંગ પેશન્ટ પણ છે એમને આપણે બચાવી શકીએ છીએ. અને જેમ માવલંકર સાહેબે કીધું કે આપણે એપિડેમિયોલોજીની રીતના જેમ આપણે 3-1 મહિનાના ડેટા મળ્યા એમ અમારે ક્લિનિકલી પણ હવે 3-1 મહિનાના ઘણા બધા સફિશિયન્ટ ડેટા મળી ગયા છે. અમને ક્લિનિશિયનોને પણ હવે ખ્યાલ આવી ગયું છે કે આ પેશન્ટ કેટલા દિવસમાં બગડશે અને આ પેશન્ટ નહીં બગડે. એ બંને વસ્તુ અમને ખ્યાલ આવી ગઈ છે અને કયા પેશન્ટમાં જલ્દી અમારે અર્લી ઇન્ટરવેન કરવાનું થશે કે આ પેશન્ટનું ઓક્સિજન લેવલ ડાઉન થઈ રહ્યું છે તો એ પેશન્ટને અત્યારે સાહેબ ઘણા પેશન્ટમાં સ્ટીરોઇડ્સનો સારો એવો રોલ્સ થઈ ગયો છે કે જેમ અર્લી હાઇપોક્સિક થોડો પણ લાગે અને સ્ટીરોઇડ્સ ચાલુ કરી દઈએ તો એને ફેન્ટાસ્ટિક રિસ્પોન્સ આવતો હોય છે અને પેશન્ટ બચી જતા હોય છે કે વેન્ટિલેટર કે ઓક્સિજન થેરાપી જતા પહેલા. બીજી વસ્તુ છે કે જે ઘણા પેશન્ટ એવું લાગે કે આપણને થોડો ઓક્સિજન વધતું રહ્યું છે અને એ પેશન્ટ જો દાખલ થઈ જાય અને એના ઇન્ફ્લામેટરી માર્કર્સ કરવામાં આવે કે ફેરેટિન, CRP, IL-6 લેવલ, અને IL-6 લેવલ કરીને એમાં જો થોડું વધારે આવે અને એના આપણે ટોસિલિઝુમાબ નામની જે દવા ભારે ઇન્જેક્શન્સ છે એ આપવામાં આવે તો એનાથી પણ સિવિલમાં પણ અમે યુઝ કરી જોયા છે અને એનાથી રિસ્પોન્સ સારા અમે પ્રાઇવેટમાં પણ યુઝ કરીએ છીએ. એટલે રિસ્પોન્સ ઘણા પેશન્ટમાં અમને સારા મળતા હોય છે. એટલે અર્લી જો આપણને આ બધા ડેટાથી આપણને ખ્યાલ આવે સાહેબ તો પછી આપણે એ કરી શકીએ છીએ. ખૂબ સાચી વાત કહી આપે તુષારભાઈ. આ એક નાનકડા બ્રેક પછી પાછો આપની પાસે આવીશ, કારણ કે એક નાનો પ્રશ્ન મારે તમને એ પૂછવો છે કે આપણે આ પલ્સ ઓક્સિમીટર જેમ ટેમ્પરેચર ગન રાખીએ છીએ એમ આપને લાગે છે કે ટેમ્પરેચર ગન અને પલ્સ ઓક્સિમીટર બંને રાખીએ તો કદાચ આ કેસીસને બહુ વહેલા તબક્કે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ? પણ અત્યારે મારે રોકાવું પડે છે એક નાનકડા બ્રેક માટે. ચર્ચાની શરૂઆત આપણે આ પ્રશ્નથી કરીશું. ત્યાર સુધી એક નાનકડો બ્રેક. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા ડોક્ટર તુષારભાઈ પટેલ સાથે. અત્યારે કોઈ પણ જગ્યાએ તાવ છે કે નહીં એ માપવા માટે ટેમ્પરેચર ગન વપરાય છે, અને જો તાવ હોય તો એ વ્યક્તિને વિમાનમાં નથી બેસવામાં આવતા, અલગ કરી લેવામાં આવે છે. મારું તુષારભાઈને એ પૂછવાનું હતું કે આ ગન તો ટેમ્પરેચર માપે છે, માણસના શરીરનું ઉષ્ણતામાન સ્ટાન્ડર્ડ 98.6 થી વધારે ઘણા બધા કારણોસર થઈ શકે, પણ પલ્સ ઓક્સિમીટરથી તમે જે માપો છો ઓક્સિજન અને હૃદયના ધબકારા, અને એ તમારું ફેફસું જે રીતે કામ કરે છે એના ઉપર આધારિત છે. તો જો પલ્સ ઓક્સિમીટર પણ સાથે રાખવામાં આવે તો આ રોગનું પહેલું નિદાન કરવામાં અથવા તો આ રોગ તરફ શંકાની આંગળી ચીંધવા માટે એ વધારે ઉપયોગી બની શકે કે નહીં, અને જો બની શકે તેમ હોય તો આ વાપરવા બાબતમાં આપના મંતવ્યો શું છે? બહુ સરસ સવાલ કર્યો સાહેબ કે જે આ પલ્સ ઓક્સિમીટર્સ છે આપણે તમે કીધું કે સાહેબ ટેમ્પરેચર તો બધા માપતા, પણ ટેમ્પરેચર વધવાના કારણો તો ઘણા બધા હોય છે અને અત્યારે આટલી મોટી ગરમીમાં તો એક તો હીટ સ્ટ્રોક પણ એક વન ઓફ ધ રીઝન્સ હોય છે કે ટેમ્પરેચર વધારે આવે. પણ એક મુખ્ય કારણ જે આપણે દર્દીઓ સિરિયસ થઈ જતા હોય છે ખ્યાલ નથી, અને અત્યારે કોરોનાના એરામાં અને કોરોનામાં અમારા ડોક્ટર્સમાં જે વધારે ચર્ચા થાય છે એ હેપી હાઇપોક્સેમિયા. હેપી હાઇપોક્સેમિયા મીન્સ સાહેબ એ એવી વસ્તુ છે કે જે દર્દી એકદમ નોર્મલ ફરતો હોય
પણ એના ફેફસામાં સંક્રમિત હોય અને કોરોનાનો રોગ થયો હોય અને ફેફસામાં પણ ઇન્વોલ્વમેન્ટ થયું હોય, કફ થઈ ગયો હોય, કારણ કે ઘણા દર્દીઓ એવું છે કે મને સામાન્ય કફ આવું તો મને કે સાહેબ દર વર્ષે થતો હોય છે, દર બે અઠવા મહિને થતો હોય છે, પણ એવા દર્દીઓ જ્યારે સંક્રમિત થતા હોય ને એનું જો ઓક્સિજન લેવલ ડાઉન થાય, એટલે તમે કીધું સાહેબ કે જ્યાં ટેમ્પરેચર માપે એની સાથે સાથે પલ્સ ઓક્સિમીટર્સ પણ જો રાખવામાં આવે તો એ પલ્સ ઓક્સિમીટરથી જો ઓક્સિજનનું લેવલ પણ માપવામાં આવે અને ઓક્સિજનનું લેવલ જો ડાઉન હોય તો એવા વ્યક્તિને આપણે સજેસ્ટ કરવામાં કે તમે તમારા ડૉક્ટર્સને બતાવી દો, ક્યાં તો તમે નજીકમાં તમારા ડૉક્ટર્સને ફિઝિશિયનને કન્સલ્ટ કરી અને આગળનો ટેસ્ટ કરાવો, કાં તો એક્સરે પણ કરાવી લે કે કંઈ પણ આગળની એ કરાવી લે ઇન્વેસ્ટિગેશન્સ, તો એનાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે. અને કારણ કે ઓક્સિજન લેવલ જો ડાઉન થશે ધીમે ધીમે, કારણ કે આવા દર્દીઓ હોય છે જે હેપી હાઇપોક્સિયા ટર્મમાં એમાં લગભગ 80 SpO2 લેવલ 80% પણ ઓછું થાય ત્યાં સુધી નોર્મલી હરતા ફરતા હોય છે અને સડનલી 60 થઈ જાય ત્યારે એકદમ સિવિયર કન્ડિશનમાં એ હોસ્પિટલમાં જતા ત્યારે એ સકમ થઈ જતા હોય છે. એટલે જે આ મોર્ટાલિટીનો એક આ પાયો પણ એટલે મોર્ટાલિટીનો એક આ ફેક્ટર્સ આ થતું હોય છે કે જે યંગ પેશન્ટમાં આ જલ્દી હાઇપોક્સિયાને યંગ પેશન્ટમાં બચી શકવાની શક્યતા પણ ઘણી બધી વધારે હોય છે. મોર્ટાલિટી રેટ બહુ જ ઓછો છે યંગ પેશન્ટમાં. જો આવા પેશન્ટમાં આપણે જો કોઈ પણ આપણા કોઈ પણ જગ્યાએ કે આપણે હોસ્પિટલ કે મોટી જગ્યાએ જે અત્યારે કોર્પોરેટ હાઉસમાં કે કઈ પણ જગ્યાએ જો આવું પલ્સ ઓક્સિમીટર્સ રાખવામાં આવે તો તેનાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે સાહેબ. ધન્યવાદ. ડૉક્ટર પ્રભાકર સાહેબ, આપને પૂછવું છે મારે, હમણાં અખબારોમાં મેં એવું વાંચ્યું કે એવા કોઈ ઇન્જેક્શન આવે છે જી સર કે જે વાપરવા માટેની સરકારે પરવાનગી આપી છે અને મુખ્યમંત્રીશ્રીએ તો એમ પણ કહ્યું છે કે લાખો રૂપિયા ખર્ચ થાય તો પણ એની કોઈ પરવા નહીં. તો આ કયા પ્રકારના ઇન્જેક્શન છે અને કેવા સંયોગોમાં વાપરી શકાય છે અને કયા પ્રકારના એના કારણે પરિણામો આવે છે? જેમ તુષારભાઈએ પહેલાં પણ કહ્યું કે જ્યારે આ ફેફસામાં આની ઇન્ફેક્શન થાય અને સાઇટોકાઇન સ્ટોર્મ્સ હોય અમુક જે લેવલ એમાં IL-6 અને ફેરિટીનને બધા લેવલ કરે એ પ્રમાણે એનું ક્લિનિશિયન નક્કી કરતો હોય છે કે આ ઇન્જેક્શનથી એને ફાયદો થશે કે નહીં. બીજી જેમ તુષારભાઈ કે સ્ટીરોઇડ આપવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે, પણ એક સ્પેશિયલ ઇન્જેક્શન જે ટોસ્લીઝુમેબ છે, મોંઘું પ્રકારનું ઇન્જેક્શન, અને અત્યારે હાલ આ ઇન્જેક્શન માર્કેટમાં ખૂબ જ શોર્ટ સપ્લાયમાં છે, ક્યાંય મળતું નથી. અને આ ઇન્જેક્શન આપવાથી જે ઘણા બધા દર્દીઓ જે બાયપેપ ઉપર અથવા તો વેન્ટિલેટર હોય એમાંથી રિવર્સ થઈ અને પાછા આવી અને પછી ઓક્સિજનમાંથી એ લોકો ઘણા બધા રિકવર થઈ અને પાછા નોર્મલ પણ થઈ શકે છે. એટલે આ ઇન્જેક્શનનો ખૂબ મોટો રોલ છે. પણ ઇન્જેક્શન અત્યારે બજારમાં શોર્ટ સપ્લાય છે. ગવર્મેન્ટે જેમ આપણે કહ્યું કે બધાને અમે આ ઇન્જેક્શન અપાવવાનો પ્રયત્ન કરીશું, તો બધા જો સરકાર આ રીતે વિચારે તો અત્યારે જે મૃત્યુદર આપણે કહ્યું 6%થી વધારે છે એ મૃત્યુદરને આપણે ચોક્કસપણે ઓછો કરીએ. અને આ ઇન્જેક્શન ખૂબ જ ઉપયોગી છે એ બધાને ક્લિનિશિયનો પણ કહે છે. અને એમાં ખાસ કરીને ઇન્ટેન્સિવિસ્ટ અને પલ્મોનોલોજીસ્ટનો બહુ ખૂબ મોટો રોલ છે. આ ઇન્જેક્શન કોને આપવું ને કોને ના આપવું એ નક્કી કરતા હોય છે. એટલે અત્યારે આ ઇન્જેક્શન છે તે સરકાર પાસે પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે? જો ના હોય તો એ ક્યાંથી લાવવું પડે? આયાતી છે? અને લગભગ શું કિંમત હોય છે એની? અત્યારે હાલ જો જોઈએ તો માર્કેટમાં જ્યારે લોકો તપાસ કરે છે ત્યારે માર્કેટમાં ક્યાંય આ ઇન્જેક્શન અત્યારે મને ખબર છે ત્યાં સુધી અત્યારે અવેલેબલ નથી. સરકારમાં અમારું જે નિગમ છે એ અમને સપ્લાય કરે છે અને એ પણ દિવસના 3 થી 4 ઇન્જેક્શન જ અમને આપે છે. એટલે ગવર્મેન્ટની જે હોસ્પિટલો છે એમાં આ ઇન્જેક્શન જે દર્દીઓ અમારા તુષારભાઈ છે એ અમારે ત્યાં વિઝિટિંગ ડૉક્ટર પણ છે, અમારા ICUમાં પણ એ આવે છે. અને અમારી જે ટીમ છે ખાસ કરીને ફિઝિશિયન અને એનેસ્થેસિયાની એ ટીમ નક્કી કરતી હોય છે, એક્સરે પાડતા હોય છે. અને એક્સરે પાડ્યા પછી એને જે બાકીના જે લોહીના જે ખાસ કરીને તુષારભાઈએ કહ્યું એ જે બધા ઇન્વેસ્ટિગેશન કર્યા પછી પેશન્ટને ચોક્કસ સિલેક્શન કર્યા અને એવા દર્દીઓને એમાં ખાસ કરીને TB ના હોવો જોઈએ, એને બહુ બીજું ઇન્ફેક્શન ના હોય, આવા દર્દીઓને સિલેક્શન કર્યા પછી જો આ ટોસ્લીઝુમેબ ઇન્જેક્શન આપીએ તો એમાં ઘણો બધો ફરક પડ્યો છે અને એમાં એ દર્દીઓને રિવર્સ થઈ અને નોર્મલ પણ થતા હોય છે સાહેબ. ધન્યવાદ. માવલંકર સાહેબ, 5 ડે એવરેજની વાત કરીએ આપણે તો હજુ વધતી જ જાય છે. આપણે 5 ડે એવરેજ 7,753 છે અને 1 જૂનનો 8,392 છે. તો આ આટલો બધો ગાળો છે એટલે નજદીક પણ નથી એવું કે બહુ નજદીક હોય. 5 ડે એવરેજ કરતાં ખાસું ઉપર છે 1 જૂનના દર્દીઓ જે સંક્રમિત થાય એની સંખ્યા. તો આપને શું લાગે છે આના ઉપરથી આપણે એક ગેસ્ટિમેટ કરવાનો હોય તો 5 ડે એવરેજ કરતાં
નીચે આવે ડેઇલી એવરેજ એ થતા હજુ કેટલો સમય લાગશે? જનાનભાઈ, આ એક બહુ મુશ્કેલ સવાલ પૂછ્યો છે. આપે જે કહ્યું એ પ્રમાણે 5 ડે એવરેજ કરતા નીચે આવે તો એવું ચોક્કસ કહી શકાય કે હવે ધીમે ધીમે આ રોગનું સંક્રમણનું પ્રમાણ આખા દેશમાં ઓછું થઈ રહ્યું છે. પણ મને જે એવું લાગી રહ્યું છે કે આખા દેશનું આપણે જે એવરેજ કાઢીએ છીએ એ જુદા જુદા શહેરોનું અને બીજા બધા રૂરલ એરિયાઝ, ગામડાના વિસ્તારમાં જે રોગ ફેલાઈ રહ્યો છે એનો એક સરવાળો છે. અને એવું કદાચ બની રહ્યું છે, એવું લાગે છે કે અમુક અમુક જગ્યાઓમાં આ સૌથી વધારે ફેલાયો છે. અમે હમણાં જ એક નાનું પબ્લિકેશન કર્યું. આખા ભારતમાં 700થી વધારે ડિસ્ટ્રિક્ટ્સ છે, જિલ્લાઓ. એમાંથી ફક્ત 20 જિલ્લાઓનો આપણે સરવાળો કરીએ રોગનો અને મૃત્યુનો તો લગભગ 67%, 67% કેસ આ 20 જિલ્લાઓમાં છે અને 77% મૃત્યુ આ 20 જિલ્લાઓમાં છે. આ 20 જિલ્લાઓની વસ્તી ભારતની ટોટલ વસ્તી કરતાં ફક્ત 10મા ભાગની વસ્તી આમાં છે. અને એમાં પણ 5 મોટા શહેરો લઈએ, દિલ્હી, અમદાવાદ, મુંબઈ, થાણે અને ચેન્નાઈ, તો એનો સરવાળો કરીએ તો લગભગ 50% કેસો આ 5 મોટા શહેરોમાં રહેલા છે. એટલે જ્યાં સુધી આ 5, 6 કે 20 મોટા શહેરોવાળા જિલ્લાઓમાં આ રોગનો કાબુ થશે નહીં ત્યાં સુધી આ રોગ વધ્યા કરશે. એ ઉપરાંત આ નવી જગ્યાએ પણ ફેલાય નહીં. જે શ્રમિકો જુદે જુદે જગ્યાએ પાછા ગયા છે એ જિલ્લાઓમાં, એમના ગામોમાં ગયા છે, ત્યાં આ રોગ ફેલાવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને ચોક્કસ નવા રોગના દર્દીઓ ત્યાં ઊભા થશે. પણ એમને આઇસોલેશન, ક્વોરન્ટાઇન, ટેસ્ટિંગ એ બધું કરીને એ જિલ્લાઓમાં જો રોગ ન ફેલાય તો મારું માનવું છે કે આવતા લગભગ એકાદ મહિનામાં આ રોગ ધીમે ધીમે ઘટવા માંડશે. બીજું એ પણ જોવું જોઈએ કે આ રોગ જ્યાંથી સૌથી વધારે કેસ આવે છે, ધારો કે અમદાવાદની વાત કરીએ તો આપણા રેલવે સ્ટેશનથી માંડીને નદીના તટ સુધીના જે સેન્ટ્રલ અમદાવાદ વચ્ચેના વોર્ડ્સ છે એમાં સૌથી વધારે કેસ આવવા માંડ્યા છે, આવે છે. તો એમાં જો ઘટાડો થવા માંડે તો આપણને લાગે કે જ્યાં ઓરિજિનલી કેસ શરૂ થયા હતા અમદાવાદમાં ત્યાં ઘટાડો થઈ રહ્યો છે. ઓફકોર્સ બહારના વિસ્તારોમાં ફેલાશે પણ એ એટલું કદાચ ઝડપથી નહીં ફેલાય અને ઓવરઓલ રોગ ઓછો થશે. મારે એક નાનો પ્રશ્ન આપને એ પણ પૂછવો છે કે આપણે જૂનની 1લી તારીખ આજે થઈ, કેરળમાં ચોમાસું શરૂ થઈ ગયું છે. ધીરે ધીરે જુલાઈ સુધીમાં ચોમાસું ગુજરાતમાં પણ આવશે. એ પહેલા પણ પ્રી મોન્સૂન શાવર્સ અમુક જગ્યાએ આવશે. 4થી જૂને ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય એવી પણ શક્યતાઓ ઊભી થઈ રહી છે. તો આની 2 અસર થશે. એક તો હવામાં ભેજ વધશે, હ્યુમિડિટી, અને ટેમ્પરેચર ઘટશે. તો આ હ્યુમિડિટી વધે અને ટેમ્પરેચર ઘટે એની આ રોગના સંક્રમણ પર શું અસર થાય? આ કહેવું બહુ મુશ્કેલ છે. નવો રોગ છે, કઈ રીતે આની અસર થશે. પહેલાં એવું લાગતું હતું કે ગરમી વધશે એટલે રોગ ઘટશે, કારણ કે ઠંડા દેશોથી શરૂ થયો, ઠંડી સિઝનથી શરૂ થયો, પણ આપણે ત્યાં આવ્યો તે વખતે ઘણી જ ગરમીમાં પણ આ રોગ વધી રહ્યો છે. ભેજની અસરના અમુક રિસર્ચ થયા છે અને એમાં કદાચ ફેર પડે, પણ એની સાથે આપણે ચોમાસામાં લોકોની પ્રવૃત્તિ શું રહેશે, કેટલા લોકો બહાર જશે, કેટલા લોકો એકબીજા સાથે મળી શકશે, એની પરથી આ રોગનું ટ્રાન્સમિશનનું વધારે કદાચ અંદાજ આવે, નહીં કે હવામાન અને એના પેરામીટર્સ ઉપરથી. એટલે સંક્રમણ એકબીજાના સહવાસમાં આવવાથી ફેલાય છે, તુષારભાઈ. બરાબર. અને એ મામલતદાર સાહેબે વાત કહી કે એ ભેજવાળા વાતાવરણમાં શું એનું વર્તન રહેશે તે હજુ આપણા માટે પણ અનુભવ નથી, એટલે આપણા માટે અનુમાનનો વિષય છે. પણ આપ જે રીતના દર્દીઓને અત્યારે જુઓ છો ને જે આપનો ચેસ્ટ ફિઝિશિયન તરીકે એક અનુભવ છે, અને ધીસ ઇઝ સર્ટનલી નોટ એ ચેસ્ટ ડિસીઝ, અને ન્યુમોનિયામાં તો ક્લાસિફાય આપણે કરી શકીએ એમ છીએ જ નહીં.
ARDSમાં પણ કરી શકીએ એમ નથી. તો આપનું એક શું અનુમાન છે, આ ચોમાસું આવશે એની સાથે આ રોગની જે પ્રકારની ગતિવિધિઓ છે એમાં નોટ નેસેસરીલી કે આજે આપ કહો છો એટલે એમ થવું જ જોઈએ, પણ એક નિષ્ણાત ડોક્ટર તરીકે આપને શું લાગે છે, શું થવું જોઈએ? આજે ચોમાસું અને ભેજવાળું વાતાવરણ આવશે, આમાં ડબલ સિઝન તો થશે એટલે નોર્મલી પેશન્ટોને ડબલ સિઝનમાં નાની મોટી શરદી ખાંસી અને ઉધરસ તો થતી જ હોય છે. અને એની સાથે જો આ રોગના પણ જંતુઓ જે આ સાહેબે જે પ્રમાણે કીધું કે લોકો હવે કેવી રીતના લે છે, કારણ કે હવે આ લોકડાઉન ટોટલી ઓપન અપ થઈ ગયું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જો મેન્ટેન નહીં કરે, હેન્ડ વોશિંગ કે સેનિટાઇઝેશન પ્રોપરલી નહીં કરે ને આ રીતના જો લોકો ફ્રિકવન્ટલી બહાર ફરવા માંડશે ને એકબીજાના કોન્ટેક્ટમાં આવવા માંડશે ને જેને, કારણ કે અમે આમાં શું થાય છે સાહેબ કે ઘણા એસિમ્પ્ટોમેટિક, આપણે એક સર્વે પ્રમાણે કે જે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ હોય છે એ વધારે ઇન્ફેક્ટ બીજાને કરી છે જ્યારે સિમ્પ્ટોમેટિક પેશન્ટ કરતા. એટલે એ સિમ્પ્ટોમેટિક પેશન્ટને જ્યારે સિમ્પલ આવી શરદી ખાંસી કે એવું થાય અને એ જે જ્યારે સિમ્પ્ટોમેટિક બીજા લોકોને ફેલાવે એટલે એનાથી કારણ કે રોગ ફેલાવાની શક્યતા વધારે થઈ શકે, આમાં હું એવું માનું છું સાહેબ. દર્શક મિત્રો, બહુ જ ધ્યાનથી સાંભળવા જેવી હતી તુષારભાઈની વાત. એ સિમ્પ્ટોમેટિક એટલે એને પેલા નાકમાંથી પાણી ગળતું હોય ને તાવ આવે ને છીંકો આવતી હોય ને આવા કોઈ લક્ષણો દેખાય નહીં. આ સૌથી ભયંકર કેટેગરી છે, કારણ કે તમને ખબર ના પડે. તમે બાજુમાં જઈને બેસો, આપણો મિત્ર હોય તો એની સાથે આપણે એના હાથમાંથી કોઈ વસ્તુ લઈએ, કોઈ વસ્તુ આપીએ, કશું એની સાથે શેર કરીએ. દોસ્તો, હમણાં કોઈ પણ પ્રકારના અપવાદ વગર આ રોગથી બચવું હોય તો ડિસ્ટન્સિંગનો ક્રાઇટેરિયા ભૂલ્યા વગર પાળવો જોઈએ. એ 2 ગજ કી દૂરી એટલે 6 ફૂટ થયું. 6 ફૂટના અંતરે રહીને તમારે જે વાતો કરવી હોય તે કરો. માસ્ક બાંધો જેથી તમારા મોંમાં જંતુ આવી ના શકે. ઘણા લોકો માસ્ક એ રીતે બાંધે છે કે નાકના કાળા ખુલ્લા રહે અને મોં ઉપર માસ્ક બાંધે, એનો કોઈ અર્થ નથી. નાકના કાળા પણ ઢંકાઈ જવા જોઈએ. હાથથી નાક કે મોંને અડો નહીં. માસ્ક પહેરો અને બાકીની જે ડિસ્ટન્સિંગનો ક્રાઇટેરિયા છે તે પાળો તો જ આમાંથી બચી શકાશે. એટલે અત્યારે એમ માનીને ચાલો, કાયદામાં એક સિદ્ધાંત છે કે એવરીબડી ઇઝ ઇનોસન્ટ, એવરીબડી ઇઝ ગિલ્ટી અનલેસ ઇટ ઇઝ પ્રોવન અધરવાઇઝ. એટલે દરેક માણસ ગુનેગાર છે જ્યાં સુધી એને નિર્દોષ પુરવાર ન કરવામાં આવે ત્યાં સુધી. એ જ રીતે આ રોગના કિસ્સામાં ડોક્ટર તુષારભાઈએ કહ્યું એ વાત સમજી લો કે દરેક માણસ સંક્રમિત છે જ્યાં સુધી આપણને નિશ્ચિતપણે ખબર ના પડે કે આ માણસ સંક્રમિત નથી ને એ જાણવાના કોઈ ઉપાય નથી. એટલે સારામાં સારો રસ્તો એ છે કે આપણે 2 ગજ કી દૂરી એટલે 6 ફૂટનું અંતર રાખવું, મોઢે માસ્ક બાંધવો, હાથથી મોં કે નાકને અડવું નહીં અને સહેજ પણ તકલીફ જેવું લાગે તો નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી. જાતે કોઈ દવાઓ કરવી નહીં. તાવ આવ્યો હોય ને વધારેમાં વધારે તમારે જાતે દવા કરવી હોય તો પેરાસેટામોલ સિવાયની કોઈ દવા કોઈના પણ કહેવાથી લેવી હિતાવ નથી. એટલે આટલી વસ્તુ આપણે કરીએ એ આવનાર 4 મહિના માટે ખૂબ જરૂરી છે, કારણ કે ચોમાસું આવશે, ભેજ વધશે, બેવડી ઋતુ થશે, ક્યારેક તમે બહારથી પલળીને આવશો, આ બધી જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ત્યારે આવનાર સમય એ ખૂબ જ ચેતીને ચાલવાનો સમય રહેવાનો છે, એવી વાત આપણે તુષારભાઈ પાસેથી સમજ્યા. પ્રભાકર સાહેબ, મારે આપની પાસેથી એ જાણવું છે કે મહારાષ્ટ્રનો દર 3.8% છે મૃત્યુનો અને ગુજરાતનો 6.186% છે. દેશની સરેરાશ 2.83% છે. તો ગુજરાતની સરેરાશ આટલી બધી વધારે કેમ છે? બીજું કે 90% કેસ 3 જ શહેરોમાં છે, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા. તો એ ત્યાંનો દર તો મને લાગે છે કે એકદમ વધારે હશે મૃત્યુદર. તો આટલો બધો વધારે મૃત્યુદર હોવાનું કારણ કંઈ આપણા શરીરમાં નબળાઈ છે તે છે, અથવા તો ગુજરાતીઓ પૌષ્ટિક ખોરાક નથી ખાતા તે છે, કે ગુજરાતીઓમાં બીજી એવી કોઈ ટેવો છે કે જેના કારણે સંક્રમિત બન્યા પછી એ રોગ સામે ટક્કર લેવાની એમની શક્તિ પ્રમાણમાં કોમ્પ્રોમાઇઝ થયેલી
એટલે કે પ્રમાણમાં ઘટેલી જોવા મળે છે. શું કારણ છે આનું? સાહેબ, આપને પણ ખબર છે કે આપ એક વખત હેલ્થ મિનિસ્ટર રહી ચૂક્યા છે. ગુજરાત એ રીચ સ્ટેટ છે અને આખા વર્લ્ડમાં જો આપ જોઈએ તો ડાયાબિટીસનું પ્રમાણ આખા વર્લ્ડમાં ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં વિશેષ રહેલું છે. અને એના લીધે એક તો એવરેજ લાઈફસ્પાન પણ ગુજરાતનું સારું છે. આના લીધે જે કોમોર્બિડ કન્ડિશન કહેવાય કે એમાં હાર્ટના જે રોગો છે, ડાયાબિટીસ છે, કિડનીના રોગો છે અને બીજા બધા જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કહેવાય એ ગુજરાતમાં મોટી ઉંમરના જે માણસો છે એમાં વિશેષ પ્રમાણમાં છે. એટલે એક વખત આમાં જે ઇન્ફેક્શન થાય તો એને તરત જ એની અસર થતી હોય છે. અને બીજું, આને હવે કોરોનામાં જેમ લેપ્રસીમાં એક જાતનો પહેલાં સ્ટિગ્મા ગણવામાં આવતો, અત્યારે પણ આને કોરોનામાં લોકો સ્ટિગ્મા ગણે છે. અને જ્યારે આવું થાય ત્યારે એના ઘરવાળા પણ એને છોડીને જતા રહે છે. અમારી હોસ્પિટલમાં અમને અનુભવ છે કે દર્દીને મૂકીને ઘણા બધા લોકો જતા રહે છે. અમે એમને જ્યારે રજા આપવાની હોય ત્યારે પણ ફોન કરીએ છીએ, છતાં પણ એ અમને લેવા આવતા નથી. એટલે એક જાતનો આ સ્ટિગ્માના લીધે દર્દીઓ એક તો લેટ રિપોર્ટિંગ કરે છે અને લેટ રિપોર્ટિંગ કરવાથી જ્યારે રોગ આગળ વધી જતો હોય અને પછી હોસ્પિટલમાં આવે, જેમ તુષારભાઈએ પણ કહ્યું એમ, જ્યારે આગળ વધેલો રોગ એનું ઓક્સિજન જે SpO2 કહેવાય લેવલ ખૂબ જ ઘટી જતું હોય અને દર્દી જ્યારે 108 વાળો એમ્બ્યુલન્સ લઈને અમારી ટ્રાયજ એરિયામાં આવે ત્યાં જ પણ ઘણા બધા લોકોના મૃત્યુ થતા હોય છે. એટલે એક તો લેટ અરાઇવલ અને આપણે મેં જે કહ્યું કે કોમોર્બિડ કન્ડિશન એ ખૂબ જ અગત્યનું છે. એના લીધે બીજા બધા રાજ્યોના કમ્પેરિઝનમાં ગુજરાતમાં ડેથ રેટ થોડો ઊંચો છે. અને બીજો પ્રશ્ન સાહેબ શું હતો મને? બીજો પ્રશ્ન એ હતો કે આપે આમ તો એનો જવાબ આપી દીધો છે કે ગુજરાતીઓની રોગ પ્રતિરોધક શક્તિ કોમ્પ્રોમાઇઝ થઈ છે, ઓછી છે. શું કારણ છે એનું? એ આપણે એક વાત કરી કે ડાયાબિટીસ છે, કિડની, હાઇપરટેન્શન વગેરે દર્દોની વાત કરી, પણ એ તો બીજે પણ હશે. ગુજરાતમાં વધારે છે, એ વાત સાથે હું સંમત છું આપની. પણ ગુજરાતમાં એવી કોઈ વિશિષ્ટ વસ્તુ છે મહારાષ્ટ્રના કરતાં પણ ગુજરાતમાં માણસ કઈ વધારે પડતો કોમળ છે, એની રોગ પ્રતિરોધક શક્તિ ઓછી છે? શું કારણ છે ગુજરાતમાં આનો જે મૃત્યુદર છે એ લગભગ દેશના મૃત્યુદર કરતાં બમણા કરતાં પણ વધારે છે? ગુજરાતીઓની જે લાઈફસ્ટાઈલ છે, ખાસ કરીને એમાં એક તો બેઠાડું જીવન, ઓબેસિટી અને બીજી બધી જે કોમોર્બિડ કન્ડિશન છે એ પણ ખૂબ અગત્યનો આ રોગમાં આગળ વધવાનો ભાગ ભજવે છે. અને બાકીના કોમોર્બિડ કન્ડિશન છે એ પણ ખૂબ જ આગળ છે. અને જે લેટ અરાઇવલ ખાસ કરીને છે એના લીધે આપણો મૃત્યુદર ઊંચો છે. અને બાકીના જે ટેકનિકલ કારણો છે મને લાગે તુષારભાઈ આપણને સારી રીતે સમજાવી શકશે. દર્શક મિત્રો, આ ખૂબ અગત્યની વાત કહી પ્રભાકર સાહેબે, ધ્યાનમાં લેવા જેવી છે. સ્ટિગ્મા એટલે એક રીતે અછૂત ગણવો માણસને, અને એના કારણે એને ત્યજી દેવા સુધીનું સગાવાલા પણ એ હદ સુધી જાય. એના કારણે શરૂઆતમાં દર્દી આ રોગ થયો છે એવું પોતાને લાગે તો છુપાવવાનો પ્રયત્ન કરે, અને પરિણામે આ રોગની ટ્રીટમેન્ટ મોડી શરૂ થાય. એ મૃત્યુ માટેનું એક મહત્વનું કારણ છે. એટલે સમાજ તરીકે પણ તમારા સોસાયટીમાં કે ફ્લેટમાં કે કોઈને આ તકલીફ હોય તો હિંમત આપજો, એને કહેજો ગભરાશો નહીં. ભલે તમે ક્વોરન્ટાઇનમાં રહ્યા પણ અમે લાકડી બાંધીને તમને જોઈતી વસ્તુઓ તમારા ઘરમાં પહોંચતી કરીશું. આ ખાનદાની અને હૂંફ આપણે જો બતાવી શકીએ તો જ આપણે સમાજના સભ્ય છીએ તેમ કહેવાય. ભાઈ એટલે બાંધવ, એની વ્યાખ્યા શું છે? ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજદ્વારે સ્મશાને ચ યતિષ્ઠતિ સ બાંધવ. સારામાં જ ઉભા રહીએ, ઉત્સવ હોય ત્યારે એના ત્યાં લાડુ ઝપટવા બેસી જઈએ એ નહીં. દુર્ભિક્ષે દુકાળ પડ્યો હોય, શત્રુ સંકટ આવ્યું હોય, રાજનું તેડું આવ્યું હોય, પોલીસ ચોકી જવાનું થયું હોય, અને છેલ્લે અંતિમ ક્રિયા, આ બધામાં જે સાથે રહે એને ભાઈ કહેવાય. આપણે આપણી જાતને પૂછી જોવાની કે એક સભ્ય સમાજના સભ્ય કહેવાને આપણે લાયક છીએ કે કેમ? તુષારભાઈ, ગુજરાતમાં મૃત્યુનો દર આટલો વધારે છે, સ્વાભાવિક છે. ડાયાબિટીસની બાબતમાં પણ હું સંમત છું, પ્રભાકર સાહેબે જે કહ્યું તે. હાઇપરટેન્શનની બાબતમાં પણ સંમત છું. સરેરાશ ગુજરાતી એટલે આમ નાના મોટા રોગનું ઘર છે એમ કહીએ તો ચાલે. અને એની જે લોન્જીવિટી છે એ 70 કરતાં વધારે છે સરેરાશ. તો આ રોગનું એનો મૃત્યુદર ઘટાડવો હોય તો શું કરવું જોઈએ? સાહેબ,
સરસ સવાલ કીધો છે, કારણ કે આ જે છે મેં અત્યાર સુધીના જે 2 મહિનાના અભ્યાસ કર્યા અને જે મૃત્યુદરના પેશન્ટમાં જે અમે લોકોએ અભ્યાસ કર્યો કે લગભગ આ જે છે કોમોર્બિડ અને એબાઉ 60 યર્સના એજના પેશન્ટો વધારે આવે છે. સાહેબે આગળ જે બધા રીઝન્સ તો કીધા કે સ્ટિગ્મા, કોમોર્બિડ કન્ડિશન્સ, પણ આવા પેશન્ટો જે અત્યારે જોવામાં આવ્યું સાહેબ, તો એ પેશન્ટોની જે મોસ્ટલી ઘણાની હિસ્ટ્રી હતી કે ઘણા આટલા સરકારના આટલા બધી જાહેરાતો છતાં, આટલી બધી થતાં ઘણા એલ્ડરલી પીપલ પણ શાકભાજી લેવા જતા હતા કે બહાર કરિયાણું લેવા જતા હતા કે આ રીતના એવી હિસ્ટ્રીઓ રહેલી છે એ પેશન્ટમાં. સેકન્ડ થિંગ કે એ જે એલ્ડરલી પીપલ છે એ સોશિયલ સ્ટિગ્માના કારણે એ નિગ્લેક્ટેબલ ઘણા બધા રહ્યા છે, કારણ કે એમને તાવ આ તે આવ્યું હોય તો કારણ કે શું છે કે જે હોસ્પિટલોમાં લઈ જવા માટે યંગ જે ઘરનો જે યંગ વ્યક્તિ હોય એ પણ પોતે ડરતો હોય છે કે આપણે હોસ્પિટલમાં દાદાને લઈને જઈશું કે કોઈને લઈને જઈશું તો આપણને પણ લાગી જશે, એવો પણ એક સ્ટિગ્મા રહેલો હોય છે. એટલે એના કારણે પણ જે એલ્ડરલી પીપલ હોય છે કે જે કોમોર્બિડ કન્ડિશનવાળા હોય છે એમને લેટ હોસ્પિટલ લઈ જવામાં આવે છે. બીજું કે જે છે એમની જે અંડરલાઇંગ ડિસીઝ કન્ડિશન છે સાહેબ, કારણ કે આટલા 2 મહિના લોકડાઉન રહ્યું એ અંડરલાઇંગ ડિસીઝ કન્ડિશન જે ડાયાબિટીસ છે, તો ડાયાબિટીસ અનકન્ટ્રોલ થઈ જાય છે સાહેબ. એ અનકન્ટ્રોલ ડાયાબિટીસને કોઈ જોતું જ નથી કે કારણ કે 2 મહિના સુધી એને ડૉક્ટર્સ પાસે કંઈ લઈ નથી જતા, કંઈ નથી. કાં તો ઘરે જો ડાયાબિટીસ હોય તો એને રેગ્યુલર ગ્લુકોમીટર રાખી અને ડાયાબિટીસનું લેવલ નોર્મલ મેન્ટેન કરવું પડે, એ તો જ. નહીંતર જો ડાયાબિટીસનું લેવલ નોર્મલ મેન્ટેન નહીં કરે તો એને પણ ચાન્સીસ આ રોગ થવાના ચાન્સીસ વધારે રહેલા છે. બીજું કે જે ક્રોનિક ડિસીઝવાળા છે કે કિડની કે આ જે ડાયાલિસિસ પર હોય છે કે એવા દર્દીઓ પણ જ્યારે હોસ્પિટલમાં જતા હોય છે ત્યારે પ્રોપર પ્રિકોશન્સ રાખી અને નોન કોવિડ હોસ્પિટલમાં જઈ અને પોતાની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, કારણ કે એ ઘણીવાર એ લોકો પણ એનું પ્રિકોશન્સ લેતા નથી, સેનિટાઇઝેશન્સ કે હેન્ડ સેનિટાઇઝેશન, માસ્ક એ પહેરતા નથી, એના કારણે પણ આ શક્યતા વધારે રહે છે. અને જે સાહેબ પેલું લાસ્ટ મેં તમને કીધું કે એ સિમ્પ્ટોમેટિક કેરિયર્સ એ આવા પેશન્ટો માટે ઘણા ખતરનાક સાબિત થતા હોય છે અને એનાથી દૂર રાખવા જોઈએ. કે ઘણા હમણાં સાહેબ બીજા પણ એવા કિસ્સા મેં ઘણા બધા પેશન્ટના હિસ્ટ્રી પ્રાઇવેટમાં હમણાં જોયું સાહેબ કે જે આપણે જે પહેલાં લોકડાઉન હતું ત્યારે તો કામવાળા નહોતા આવતા અને જે કામવાળા જે ઘરે આવવા માંડ્યા અને એ લોકો પણ ટ્રાન્સમિશન વન ઓફ ધ સુપર કેરિયર તરીકે કામ કરે છે. એટલે એવી બધી પણ એ લોકોથી પણ થોડું ડિસ્ટન્સિંગ રાખીને આ જે સિનિયર સિટીઝન્સ છે કે જે કોમોર્બિડવાળાને દૂર રાખવા જોઈએ. ધન્યવાદ. માવલંકર સાહેબ, એક જ વાક્યમાં જો આપને કહેવાનું હોય કે આ રોગ ગુજરાતમાં ઓછામાં ઓછો મારક બને અને એનો ફેલાવો પણ ઘટાડી શકાય તો એક જ વાક્યમાં આપને સલાહ આપવાની હોય તો શું સલાહ આપો? આઈ થિંક જેટલું વધારે નિદાન ઝડપથી થાય અને લોકો જો હોસ્પિટલમાં જાય ઝડપથી તો આઈ થિંક એનો મૃત્યુ દર ઓછો થાય. અને રોગ ઓછો કરવા માટે આપણે જે વાત થઈ ફિઝિકલ ડિસ્ટન્સિંગ, દૂર ઊભા રહેવું, લોકોની પાસે ન જવું, હાથ ધોવા, મોં પર હાથ અડાડવા નહીં, માસ્ક પહેરવો, એ બધા જે છે એ આપણે રોગને અટકાવવા માટેના કારગર ઉપાય રહેલા છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આજે ખૂબ જ વિગતવાર અત્યાર સુધીના આ રોગના કારણે ઊભી થયેલ પરિસ્થિતિ, કેમ મૃત્યુદર વધારે છે ગુજરાતમાં, એને ઓછો કરવો હોય તો શું કરી શકાય, પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કરો તો કદાચ ફેફસા વિશે વધારે જલ્દી જાણી શકશો, તમારા ઘરમાં ડાયાબિટીસ કોઈને હોય, વૃદ્ધ હોય તો ગ્લુકોમીટર એ ઘરમાં જીવન બચાવવાના સાધન તરીકે હોવું જ જોઈએ. ભૂખ્યા પેટે તમે એની શુગર એટલે ખાંડ માપો તો 120થી નીચે આવવી જોઈએ, કલાક પછી અથવા 2 કલાક પછી માપો તો એ 150થી નીચે આવવી જોઈએ. અને આનાથી વધારે જો આવતી હોય, 200 આવતી હોય ને 250 આવતી હોય ને આવા આંકડા આવતા હોય તો તાત્કાલિક તમારા ફિઝિશિયનની સલાહ લઈને તમારે તમારી ખાંડ જે તમારા ઘરમાં વૃદ્ધ છે એનું શુગર લેવલ બરાબર રહે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. સિઝન બદલાશે તેમ આમે ખાંસી અને બીજા નાના મોટા શ્વાસને લગતા રોગો એનો ઉપદ્રવ વધશે, ત્યારે આવનાર સમયમાં ખાસ કરીને વરસાદ પહેલો પડી જાય પછી વિશેષ કાળજી આવનાર 2-3 મહિના માટે આપણે રાખવાની રહેશે. બહાર ડિસ્ટન્સિંગનો અમલ ના થતા હોય તો જવું જ નહીં જોઈએ, નીકળો તો એનો અમલ કરવો જ જોઈએ, ટોળામાં નહીં ભળવું જોઈએ, માસ્ક ફરજિયાત બાંધવાનો જ છે. હવે તો સરકારે દંડ રાખ્યો છે નહીં બાંધ્યો હોય માસ્ક તો એના માટે
બાંધીને જ જવું જોઈએ અને જરા પણ શરમ વગર કોઈને પણ કંઈ પણ એનું લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લઈને ચાલવું જોઈએ. દરમિયાનમાં કેટલાક રોગ પ્રતિરોધકો જે આપણે આયુર્વેદ ને હોમિયોપેથીની ચર્ચા દરમિયાન જોયા હતા, તુલસી છે, ચ્યવનપ્રાશ છે, ગિલોઈ એટલે કે ગળો સત્વ છે, અશ્વગંધા છે, આ બધા પણ રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે લઈ શકાય. એ આયુર્વેદ અથવા તો હોમિયોપેથિકમાં આર્સેનિયમની વાત હોય તો એના ડૉક્ટરની સાથે સંલગ્ન વાત કરી અને લેવી જોઈએ. કોઈ પણ દવા જાતે ક્યારેય નહીં લેવી, એ બહુ ફરી એકવાર સ્પષ્ટ કરું છું. પાડોશી લે છે ને એ આપી ગયા છે ને આ સારો અનુભવ છે એ નહીં, કોઈ દવા જાતે નહીં લેવી. જે સંબંધિત ડૉક્ટર છે એને પૂછ્યા વગર, એની સલાહ વગર કોઈ પણ દવા પેટમાં નાખવી નહીં. કાળજી રાખો, તમારી કાળજી રાખો, આજુબાજુવાળાની કાળજી રાખો, સ્વસ્થ રહો અને જીવનનો આનંદ માણો. એ વાત સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીશું. ડૉક્ટર પ્રભાકર સાહેબ, ડૉક્ટર માવલંકર સાહેબ, ડૉક્ટર તુષારભાઈ, ત્રણેય નિષ્ણાતોનો ખૂબ ખૂબ આભાર. આજની ચર્ચામાં ઘણી બધી માહિતી એમણે આપણને પૂરી પાડી છે. ધન્યવાદ દર્શક મિત્રો, મળીશું ફરી એક નવા વિષય સાથે. શુભરાત્રિ.